આજે અમને જે રોકી લેવામાં આવ્યા છે, જેના કારણે 54 લાખ ખેડૂતોમાં એક મેસેજ જશે કે ભાજપની તાનાશાહીને અમે ક્યારેય અટકવાના નથી. આજે ભાજપ પોલીસથી અટકાવે છે. આ 54 લાખ ખેડૂતોના હકની લડાઈને ભાજપ અટકાવી રહી છે. 54 લાખ ખેડૂતો આગામી સમયમાં બધા લોકો ધીરે ધીરે ભાજપની આ જે ચાલ છે, જ્યારે જ્યારે ભાજપ ડરે છે ત્યારે પોલીસને આગળ કરે છે, અને એ પોલીસને આગળ કરવાની ચાલને અમે ક્યારેય કામયાબ નહીં થવા દઈએ. આજે કોઈ પણ ભોગે મહાપંચાયત થશે. રાજુ કરપડા છેલ્લે પહોંચશે મહાપંચાયતમાં. આજે ભલે અહીંયા મને રોકી લેવામાં આવ્યો, પરંતુ કોઈ પણ ભોગે ખેડૂતોના હકની લડાઈ અમે અટકવા નહીં દઈએ. તમે કલ્પના કરો, ગઈકાલે મેં જાહેરાત કરી કે મહાપંચાયતો કરીશું, અને મહાપંચાયતની જાહેરાત મેં શું કરી, તરત જ ભાજપના એપીએમસીના લોકોએ બાઇટો આપવા માંડી કે પ્રશ્ન સોલ્વ થઈ ગયા. કેમ ભાઈ, અમારે દર વખતે આંદોલન નહીં કરવાના, અને તમે લેખિતમાં હજી સુધી નથી આવ્યું. જ્યાં સુધી લેખિતમાં ખેડૂતોને નહીં આપો, અમારી લડાઈ ચાલુ રહેશે. આજે અહીંયા રોકીએ છે, તમે જોજો. આવતીકાલે અમે મોટી જાહેરાત કરીશું, અને જરૂર પડે માનનીય અરવિંદ કેજરીવાલજીને ભગવત માન સાહેબને પણ અહીંયા ઉતારીશું. કોઈ પણ ખેડૂતનો અવાજ રૂંધાવા નહીં દઈએ. 54 લાખ